નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારે સરકારી કર્મચારીઓને વધુ એક મોટી ભેટ આપી છે. કર્મચારીઓને વધુ એક મોટી ભેટ મળી છે. સરકારે નવી યોજના શરૂ કરીને કર્મચારીઓને વધુ લાભ આપ્યો છે. તો આજના વિડીયોમાં આપણે જોઈએ કે આ નવી યોજનાથી સરકારી કર્મચારીઓને શું ફાયદો જોવા મળશે. તો એમ્પ્લોઈઝ એનરોલમેન્ટ સ્કીમ 2025 કેન્દ્ર સરકારે દેશના કર્મચારીઓને સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીએ નવી દિલ્હીમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFOના 73મા સ્થાપના દિવસ નિમિત્તે કર્મચારીઓની નોંધણી યોજના 2025 શરૂ કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વૈચ્છિક પાલનને પ્રોત્સાહન આપવાનો અને અગાઉ EPF પ્રોવિડન્ટ ફંડ સિસ્ટમમાંથી બાકાત રાખવામાં આવેલા કર્મચારીઓને સામેલ કરવાનો જોવા મળી રહ્યો છે. આ યોજના કેટલા સમય સુધી અમલમાં રહેશે? તો શ્રમ મંત્રાલય અનુસાર આ યોજના 1 નવેમ્બર 2025થી શરૂ થઈને 30 એપ્રિલ 2026 સુધી 6 મહિના માટે અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન એમ્પ્લોયર EPFO પોર્ટલ દ્વારા લાયક કર્મચારીઓની નોંધણી કરાવી શકશે જેમને 1 જુલાઈ 2017 અને 31 ઓક્ટોબર 2025 વચ્ચે EPF કવરેજમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. એમ્પ્લોયર માટે રાહતના સમાચાર તે છે કે આ યોજના એમ્પ્લોયરને નોંધપાત્ર લાભો આપે છે. જો કોઈ કર્મચારીનો કર્મચારી હિસ્સો અગાઉ કાપવામાં આવ્યો ના હોય તો હવે તે માફ કરવામાં આવશે. એમ્પ્લોયરે ફક્ત તેનો હિસ્સો એમ્પ્લોયરનું યોગદાન, વ્યાજ, કલમ 7Q હેઠળ વહીવટી ફી અને ₹100નો પ્રતિકાત્મક દંડ ચૂકવવો પડશે. આ 100નો દંડ પ્રતિસ્થાપના લાગુ પડશે અને ત્રણેય EPF યોજનાઓનું સંપૂર્ણ પાલન માનવામાં આવશે. મંત્રાલયે આને એક પારદર્શક અને સરળ પગલાં તરીકે વર્ણવ્યું છે, જેનાથી સ્વૈચ્છિક ભાગીદારી વધવાની અપેક્ષા જોવા મળી રહી છે. તપાસનો સામનો કરી રહેલી સંસ્થાઓ પણ પાત્ર રહેશે. સરકારે તે પણ સ્પષ્ટતા કરી છે કે કલમ 7A, પેરા 26B અથવા પેરા 8 EPS 95 હેઠળ તપાસનો સામનો કરી રહેલી સંસ્થાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. તેમની પાસેથી ફક્ત 100નો પ્રતિક્રિયાત્મક દંડ વસૂલવામાં આવશે. વધુમાં EPFO આવી સંસ્થાઓ સામે કોઈ સુઓ મોટો કાર્યવાહી કરશે નહીં. આ પગલાંથી એમ્પ્લોયરને રાહત મળશે અને ભૂતકાળના પાલનને નિયમિત કરવાની તક પણ જોવા મળી રહેશે. તો ટૂંકમાં કર્મચારીઓને મોટી ભેટ આપીને સરકારે આ નવી યોજના શરૂ કરી છે. સરકારે કર્મચારીઓને આ મોટી ભેટ આપીને સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવા માટે કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ધન્યવાદ.